અમદાવાદ શહેરમાં વધતા હવાઈ પ્રદૂષણના કારણે શ્વાસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે। ઝેરીલી હવા અને શહેરીજનોના ફેફસામાં પર સીધો જ પ્રહાર કરી રહી છે, જેના કારણે હોસ્પિટલોમાં શ્વાસની તકલીફ અને સતત ઉધરસના કેસો પણ ઉભરાઈ રહ્યા છે। અમદાવાદમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ અને બદલાતી જીવનશૈલીના કારણે લોકોમાં શ્વાસ સંબંધિત બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। છેલ્લા કેટલાક સમયથી દમ એલર્જી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દબાણ અને લાંબા સમય સુધી રહેતી ઉધરસના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। અત્યારે અમદાવાદ એ દિશામાં જઈ રહ્યું કે પ્રદૂષણ ભયંકર વધતું જાય છે, એટલે પ્રજાએ બી સાથે સાથે સાથ સરકાર આપવાની જરૂર છે। એની સાથે સરકારે જો આ ગેરકાયદેસર પ્રદૂષણ થતું હોય, ફેક્ટરીઓ, વ્હીકલ, કોઈ પણ લોકો ધુમાડા અમુક કરી કાઢતા એ ઉપર પગલાં લે તો સારું। ડોક્ટર મુજબ ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડી, ધુમ્મસ અને હવામાં રહેલા સૂક્ષ્મ પ્રદૂષક કણોના કારણે શ્વાસની તકલીફો વધી જાય છે। આ સમયગાળામાં દમના દર્દીઓ તેમજ ડાયાબિટીસ અને હૃદયરોગથી પીડિત લોકો વધુ જોખમમાં રહે છે। નિવારણ અંગે ડોક્ટરોએ જણાવ્યું કે પ્રદૂષણથી બચવા માટે લોકો ટ્રાફિકવાળા વિસ્તારોમાં ઘર બહાર નીકળતી વખતે માસ્ક પહેરે, ખાસ કરીને શક્ય હોય ત્યાં સુધી સવાર અને મોડી સાંજના સમયે બહાર ફરવાનું ટાળવું। ઘરમાં હવા સ્વચ્છ રહે તે માટે નિયમિત સફાઈ રાખવી અને ધૂમ્રપાનથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ। જો શ્વાસ લેવામાં સતત તકલીફ પડે, ઉધરસ આવે કે છાતીમાં દુખાવો અનુભવાય તો તરત જ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો અને યોગ્ય ડોક્ટરને બતાવી દવા લેવી। દર્દીઓમાં જે દમના દર્દીઓ હોય, સીઓપીડીના દર્દીઓ હોય, એ લોકોને નિયમિત આની પ્રોપર એની સારવાર લેવી જોઈએ। અને આવા દર્દીઓમાં જે વાયુ પ્રદૂષણ છે, અત્યારે હવામાં આપણે જોઈએ છે કે એક્યુઆઈ લેવલ જે વધી ગયું છે, એના લીધે સવારે વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય છે। તો જે આવા દર્દીઓ જે સવારે જતા હોય છે, એવું પ્રોટેક્શન માટે એ લોકો ખાસ તો માસ્ક પહેરે, સારો ખોરાક લે, યોગ અને પ્રાણાયામ કરે તો એનાથી ઘણો ફાયદો રહે છે। અને ડૉક્ટર દ્વારા જે નિયમિત દવાઓ એમને આપવામાં આવે છે, પંપની સારવાર છે, તો એનો નિયમિત એ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ। વધતું હવા પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની રહ્યું છે। શહેરોમાં શ્વાસની તકલીફ, આંખોમાં બળતરા અને એલર્જીના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે। પ્રદૂષણ કંટ્રોલ કરવા માટે પ્રશાસનની સાથે સાથે નાગરિકોની પણ જવાબદારી જરૂરી છે। લોકોએ વાહનો ઓછા ઉપયોગમાં લેવા, માસ્ક પહેરવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃત થવું જરૂરી છે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।